મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે જો આ ચેપ્ટરની અંદર આપણે ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા કે સદિશના અદિશ ગુણાકારો અને એના ઉપરના જે કંઈ દાખલાઓ આપણને પૂછાતા એ કયા પ્રકારના દાખલાઓ પૂછાય એના વિશેની વાત કરી ગયા. હવે જોઈએ કાર્ય માટેની વાત. તો કાર્ય માટે ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને થોડી માહિતી આપી હતી, સમજાવી. યાદ કરો, એ વખતે આપણે કાર્યની વ્યાખ્યા શું આપી હતી? કે કાર્ય એટલે બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક. અને એ બળની અસર નીચે અથવા એક ઘટકની અસર નીચે થતું પદાર્થનું સ્થાનાંતર એટલે આ એ પદાર્થ પર થતું કાર્ય કહેવાય. અને માટે આપણે જોતા હતા કે આ બળનું સ્થાનાંતરની દિશાનો ઘટક એટલે F cos θ મળતું હતું. એનું સ્થાનાંતર d એટલે આપણે લખતા હતા W બરાબર F d cos θ. અને માટે આ F એટલે કે બળ એ સદિશ રાશિ, સ્થાનાંતર એ સદિશ રાશિ, અને બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ એટલે કાર્ય અદિશ રાશિ. અને માટે આ ગુણાકારને આપણે સદિશનો અદિશ ગુણાકાર એટલે કે F ડોટ d આવા સૂત્ર વડે પણ લખી શકીએ. એટલે આ બળ વડે થતું કાર્ય કે જ્યાં આગળ બળ સમગ્ર ગતિ દરમિયાન અચળ હોય. એટલે એનો અર્થ એ કે અહીંયા આપણે જે કાર્યની વાત કરીએ છીએ એ અચળ બળ વડે થતું કાર્ય છે. યાદ રાખજો, આ જે અત્યારે વાત કરીએ છીએ માત્ર અચળ બળ વડે થતું કાર્ય. એટલે કે અહીંયા બળ એ સ્થાનની સાથે કે સમય સાથે બદલાતું નથી. હવે આ સૂત્ર ઉપરથી એટલે કે કાર્ય W બરાબર F ડોટ d, ચલો આના પરથી હું કહી શકું કે જો પહેલી એક વાત કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, પછી ભલે બળ 0 ના હોય, સ્થાનાંતર 0 ના હોય, તો પણ આ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય W બરાબર F d cos 90 ડિગ્રી. અને એનો અર્થ એ કે કાર્ય શૂન્ય થાય. એટલે જો પદાર્થ ઉપર લાગતું બળ શૂન્ય ન હોય, પદાર્થનું એ બળ વડે થતું સ્થાનાંતર શૂન્ય ન હોય, એટલે ગતિ દરમિયાન પદાર્થનું સ્થાનાંતર શૂન્ય ન હોય, તો પણ એ બળ વડે થતું કાર્ય શૂન્ય થાય. ક્યારે? કે જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા આગળ જોઈએ કે નિયમિત વર્તુળ ગતિ, ચલો નિયમિત વર્તુળ ગતિમાં જે બળ છે એ કેન્દ્રગામી બળ હોય છે. અને કેન્દ્રગામી બળ એ પેલા કણના વેગને લંબ દિશામાં હોય. એટલે કેન્દ્રગામી બળ જે છે એ કેન્દ્રગામી બળની દિશા એ કણના વેગને લંબ દિશામાં હોય. માટે કહી શકાય કે આ નિયમિત વર્તુળ ગતિ કરતા કણ ઉપર એ કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય શૂન્ય થાય. એટલે કે આ નિયમિત વર્તુળ ગતિ કરતા
કે કણ કે પદાર્થ એના પર આ કેન્દ્રગામી બળ એના વડે થતું કાર્ય શૂન્ય થાય. આ પહેલી એક વસ્તુ કે જ્યાં આગળ કાર્ય શૂન્ય ક્યારે મળે. બીજી વસ્તુ કે જો બળ F નું મૂલ્ય 0 હોય તો પણ કાર્ય શૂન્ય થાય. કારણ કે બળ શૂન્ય હોય, ભલે પદાર્થ ગતિ કરતો હોય, બીજા કોઈ બળ વડે ગતિ કરતો હોય, પણ એક બળ જે છે એ એના ઉપર એક ગતિની દિશામાં લાગતું ના હોય તો એ બળ વડે થતું કાર્ય શૂન્ય થયું કહેવાય. અહીંયા તમારે ઉદાહરણ જોવું હોય તો ઉદાહરણ તરીકે તમે કહી શકો કે સમક્ષિતિજ રસ્તા ઉપર કોઈ સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરતા વાહન વડે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે જે કાર્ય થાય એ ગુરુત્વાકર્ષણ બળ એના વડે થતું કાર્ય શૂન્ય હોય. કારણ કે અહીંયા તમે જુઓ તો ગુરુત્વાકર્ષણ બળ એ ગતિની દિશામાં લાગતું નથી, એ ગતિને લંબ લાગે છે. એટલે ઉપરના ઉદાહરણ પ્રમાણે પણ કહી શકાય કે એ ગુરુત્વાકર્ષણ બળ વડે ત્યાં થતું કાર્ય શૂન્ય. એટલે અહીંયા ગતિની દિશામાં જો બળ લાગતું ના હોય તો એ કાર્ય ત્યાં શૂન્ય મળે. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ એ ગતિની દિશામાં નથી. એટલે એ કારણ લખી શકાય, કારણ કે આ બળ એ પદાર્થની ગતિની દિશામાં નથી. એનો અર્થ એ કે ગતિની દિશામાં લાગતું બળ ત્યાં શૂન્ય છે, ગુરુત્વાકર્ષણ બળ ત્યાં શૂન્ય છે, માટે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શૂન્ય કહેવાય. એટલે આ બળ શૂન્ય હોય તો પણ કાર્ય શૂન્ય થાય. એ જ રીતે જો અહીંયા આગળ ત્રીજો કિસ્સો જોઈએ કે જો F શૂન્ય ના હોય, થીટાની કિંમત 90 ના હોય તો પણ એના વડે થતું સ્થાનાંતર D બરાબર 0 હોય તો પણ કાર્ય શૂન્ય થાય. આપણે અહીંયા આગળ કહી શકીએ, દાખલા તરીકે તમારે ઉદાહરણ જોવું હોય તો ઉદાહરણ તરીકે તમે દીવાલને લંબ રૂપે ધક્કો મારતા હો કે બળ લગાડીએ, પણ જો દીવાલ સ્થિર જ રહેતી હોય તો અહીંયા આગળ કાર્ય શૂન્ય કહેવાય. આ રીતે પદાર્થ ઉપર લાગતું થતું કાર્ય એ આપણને 3 પરિસ્થિતિમાં શૂન્ય મળે. કારણ કે પદાર્થ પર થતું કાર્ય એ 3 બાબતો પર આધાર રાખે. એક તે પદાર્થ ઉપર લાગતું બળ, બીજી બળની અસર નીચે થતું પદાર્થનું સ્થાનાંતર, અને ત્રીજું એ સ્થાનાંતર અને બળની દિશા વચ્ચેનો ખૂણો. તો હવે આ 3 પરિબળો પર આધાર રાખે માટે 3 માંથી કોઈ પણ એક પરિબળ શૂન્ય હોય તો એ કાર્ય શૂન્ય થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્ય W બરાબર FD cos θ છે. એટલે જો F 0 હોય, D 0 હોય અથવા cos θ 0 હોય તો કાર્ય શૂન્ય થાય. એટલે આ કાર્ય વિશેની વાત છે. ત્યાર પછી એની માટે બીજી એક અગત્યની વાત કહેવાય કે જો કાર્ય
દરમિયાન પદાર્થનું સ્થાનાંતર એ બળની દિશામાં થતું હોય, એટલે કે અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી હોય એટલે cos 0 બરાબર 1 હોય તો એ બળ વડે થતું કાર્ય પદાર્થ પર થતું કાર્ય એને ધન ગણાય. ટૂંકમાં જ્યારે બળ લાગતું હોય અને બળ એ પદાર્થની ગતિને વધારવામાં મદદ કરતું હોય અથવા તેને ગતિની અવસ્થામાં વધારો કરવા માટે એની ઝડપ વધારવા માટે પ્રયત્ન કરતું હોય તો એવા બળ વડે ત્યાં થતું કાર્ય એને આપણે ધન ગણી શકીએ. એટલે કે બળ અને સ્થાનાંતર એક જ દિશાના હોય તો એ બળ વડે થતું કાર્ય પદાર્થ ઉપર થતું કાર્ય ધન કહેવાય. આના બદલે જો આ બળ અને સ્થાનાંતર એ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે થીટા બરાબર પાઈ તો cos પાઈ બરાબર -1 થાય એટલે તો એ પદાર્થ પર બળ વડે થતું કાર્ય ઋણ કહેવાય. એટલે જો પદાર્થ બળની દિશામાં ગતિ કરતો હોય તો પદાર્થ ઉપર બળ વડે થતું કાર્ય ધન કહેવાય. પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો એ બળ વડે થતું કાર્ય ઋણ કહેવાય. હવે જ્યારે બળની દિશામાં ગતિ થાય છે એનો અર્થ એ કે કાર્ય બળ વડે પદાર્થ પર થાય છે એટલે ધન કહેવાય. પણ જો એ બળની વિરુદ્ધ દિશામાં થતું હોય તો જેમ જેમ પદાર્થ આગળ ગતિ કરતો જાય એની ઝડપ ઘટતી જાય અને ઝડપ ઘટે એટલે એની પોતાની જે ઊર્જા હતી એ ઊર્જા ત્યાં વપરાતી જાય અને એ ઊર્જા વડે એ પદાર્થે કાર્ય કર્યું કહેવાય. એટલે કે એ વખતે કાર્ય પદાર્થ વડે થયું કહેવાય અને પદાર્થ વડે થતું કાર્ય ઋણ ગણાય. ટૂંકમાં પદાર્થ પર થતું કાર્ય ધન કહેવાય કારણ કે એ કાર્ય કરીશું ત્યારે પદાર્થને કઈ ઊર્જા પ્રાપ્ત થશે એટલે એની ઊર્જામાં વધારો થાય એટલે એ કાર્ય ધન કહેવાય. જ્યારે પદાર્થ વડે થતું કાર્ય હોય તો પદાર્થ જેમાં ઊર્જા ગુમાવતો હોય એટલે એ રીતે એ પદાર્થ વડે થતું કાર્ય ઋણ કહેવાય. એટલે આટલી વસ્તુ અહીંયા યાદ રાખજો. ખાસ યાદ રાખવાનું કે આમ એક અગત્યની આપણી પાસે નોંધ મળે કે આ રીતે પદાર્થ પર થતું કાર્ય એ ધન કહેવાય અને તેના વડે થતું કાર્ય ઋણ કહેવાય અથવા ઋણ ગણાય. એટલે આ કાર્ય વિશેની વાત થઈ. એટલે આ પદાર્થ પર થતું કાર્ય એના માટેની આપણી પાસે અહીંયા આગળ બધી માહિતી મળી. હવે આ કાર્ય મળી ગયા પછી આપણે જોવાનું કે એક પદાર્થની ઊર્જા તો અહીંયા જુઓ કે ઊર્જાનો એક સાદો ને સીધો વ્યાખ્યા શું અપાય કે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એને પદાર્થની ઊર્જા કહેવાય. એટલે કે આ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને
તેની ઉર્જા કહેવાય. એટલે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને એની ઉર્જા કહેવાય. જુઓ, રોજબરોજની તમે વ્યવહારિક વાતોની અંદર પણ ઘણી વખત કહેતા હો છો કે શારીરિક રીતે તમે અમુક કાર્ય કરીને થાક અનુભવતા હો, થાકી ગયા હો, ત્યારે તમે એમ કહેતા નથી કે હવે કંઈ શું કહો છો કે હવે વધારે કામ કરવાની મારામાં કેપેસિટી નથી. કેપેસિટી નથી એટલે કે તમારામાં એક ક્ષમતા નથી. એનો અર્થ એ કે તમારામાં હવે એટલી ઉર્જા નથી કે એ કાર્ય તમે કરી શકો. એટલે આ રીતે અહીંયા કાર્ય કરવાની જે ક્ષમતા છે એને ઉર્જા કહેવાય. આને તમે એક સાદું ઉદાહરણથી સમજવું હોય તો આપણે આવું કંઈક ઉદાહરણ વિચારી શકીએ કે કોમર્સમાં ભણતા તમારા મિત્રો એ બે શબ્દોનો કે ઉપયોગ કરતા હોય. એક તો કે એની કેપિટલ એટલે મૂડી અને બીજું એનો ખર્ચ એટલે એક્સપેન્સ. અને એ લોકો એમ કે કોઈ પણ તંત્ર અથવા વ્યક્તિની મૂડી એટલે એની ખર્ચ કરવાની ક્ષમતા, એની ખર્ચ કરવાની જે કેપેસિટી છે એને એ લોકો મૂડી કહે. તે રીતે મૂડીને આપણે અહીંયા આગળ યંત્રશાસ્ત્રમાં ઉર્જા સાથે સરખાવી શકીએ અને ખર્ચને કાર્ય સાથે સરખાવી શકીએ. ત્યાં જો ખર્ચ થયો ક્યારે કહેવાય કે એક વ્યક્તિ પોતાની પાસેની મૂડી બીજી વ્યક્તિને આપે ત્યારે એને ખર્ચ કર્યો કહેવાય. માનો કે તમે ખરીદી કરવા ગયા તો ખિસ્સામાં કંઈક પૈસા લઈને જાઓ છો. હવે તમે કોઈ વસ્તુ ખરીદી એટલે તમે એ વસ્તુના બદલામાં તમારા ખિસ્સામાંથી કંઈક પૈસા એ જે કે દુકાનદાર છે એને આપો છો. એટલે તમે વસ્તુ ખરીદવા માટે એટલો ખર્ચ કર્યો કહેવાય. એ રીતે પદાર્થ જ્યારે કાર્ય કરે ત્યારે એની ઉર્જા ઘટે, પદાર્થ પર કાર્ય થાય તો ઉર્જા વધે. જેમ તમે જ્યારે ખર્ચ કરો છો તો સામે દુકાનદારને તો મૂડીમાં વધારો થયો, કારણ કે તમે કાર્ય દુકાનદાર પર કર્યું કહેવાય, ખર્ચ દુકાનદાર પર કર્યું કહેવાય. એટલે આ રીતે આ કાર્ય અને ઉર્જા વચ્ચેના આ સંબંધો મળે. હવે આ જે ઉર્જા છે એ ઉર્જામાં આપણે અહીંયા જોઈએ તો ઉર્જાના જે પ્રકારો છે એમાંનો એક પ્રકાર એટલે આપણે જોઈશું ગતિ ઉર્જા. કે પદાર્થની ગતિની સ્થિતિને કારણે એને પ્રાપ્ત થતી ઉર્જા એટલે એની ગતિ ઉર્જા કહેવાય. પદાર્થ જ્યારે ગતિની અવસ્થામાં હોય અને એ વખતે એની પાસે કાર્ય કરવાની જે કેપેસિટી આવે એટલે કે એની પાસે જે ઉર્જા આવે એ ઉર્જાને એની ગતિ ઉર્જા કહેવાય. એમ જો કોઈ બળ ક્ષેત્રમાં પદાર્થ રહેલો હોય તે પદાર્થના એ સ્થાનને કારણે એને જે ઉર્જા મળે એ ઉર્જાને એની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે સ્થિતિ ઉર્જા એટલે કે કોઈ પણ બળ ક્ષેત્રમાં એ પદાર્થના સ્થાનને કારણે તેની પ્રાપ્ત થતી ઉર્જા એટલે એની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે આ રીતે પદાર્થની પાસે એક તેની સ્થિતિ ઉર્જા હોય, એની ગતિ ઉર્જા હોય. આ ઉપરાંત આપણે બીજી ઘણી બધી પ્રકારની ઉર્જાઓ ભવિષ્યમાં જોઈશું, જેમ કે ન્યુક્લિયર ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય, પણ એ પ્રકાશ ઉર્જા હોય. એ બધી ઉર્જાની આપણે પછીથી વાત કરીશું ભવિષ્યમાં જ્યારે એ જરૂર પડશે ત્યારે. પણ અત્યારે મુખ્યત્વે આ બે પ્રકારની ઉર્જા આપણી પાસે અહીંયા આગળ જોવા મળે કે જેમાં એક તો ગતિ ઉર્જા અને બીજી સ્થિતિ ઉર્જા. હવે આપણે અહીંયા જોવું છે કે આ ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ
એટલે કે હવે આપણે જોઈએ કે પદાર્થની ગતિ ઊર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ. જોઈએ શું સંબંધ મળે. તો અહીંયા જુઓ કે આના માટે હું તમને એમ કહું કે આપણે અગાઉના ત્રીજા ચોથા ચેપ્ટરમાં ગતિના સમીકરણો ભણી ગયા, જેમાંનું એક સમીકરણ હતું v² - u² બરાબર 2ab, કે જ્યાં v એટલે પદાર્થનો અંતિમ વેગ, u એટલે પદાર્થનો પ્રારંભિક વેગ, a એટલે પદાર્થના પ્રવેગ અને d એટલે પદાર્થનું ત્યાં સ્થાનાંતર. આવું એક આપણે ગતિનું સમીકરણ ત્યાં ભણી ગયા. ચલો આ સમીકરણ 1 ને 1/2m વડે ગુણી નાખીએ. જ્યાં m એટલે પદાર્થનું દળ, જ્યારે 1/2m વડે ગુણી નાખું તો આ 1/2mv² - 1/2m u² is equal to 2ab into 1/2m. કોઈ પણ પદાર્થની ગતિ ઊર્જા લઈએ તો ગતિ ઊર્જા એટલે પદાર્થના દળ અને એની ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્ય જેટલી હોય. એટલે કે અહીંયા 1/2mv² મને ગતિ ઊર્જા આપે, એટલે આ આપણને અંતિમ ગતિ ઊર્જા આપે. એટલે કે 1/2mv² એ અંતિમ ગતિ ઊર્જા kF તો તો 1/2mu² એટલે પદાર્થની પ્રારંભિક ગતિ ઊર્જા ki કહેવાય. તો અહીંયા આગળ આ બે કેન્સલ થશે એટલે MAD અને MA એટલે પદાર્થ પર લાગતું બળ. એટલે કે તમે બળ F = m × a લખી શકો. અને અહીંયા તમે જુઓ કે આના ઉપરથી હવે તમે કહી શકશો કે અંતિમ ગતિ ઊર્જા kF માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા ki બરાબર આ ma ની જગ્યાએ F × d. પણ F × d બળ ગુણ્યા સ્થાનાંતર એ તો શું આપે છે તમને પદાર્થ પર થતું કાર્ય. એટલે કે અહીંયા આગળ આ આપણને આ કાર્ય આપે એટલે આને બળ અહીંયા લઈએ તો આ એના ઉપર થતું કાર્ય છે. તો આ ક્યારે કે જ્યારે સ્થાનાંતર બળની દિશામાં હોય, ગતિ બળની દિશામાં હોય. જો પદાર્થની ગતિ બળની દિશામાં ન હોય તો આપણે કાર્ય W બરાબર F.d લખી શકીએ. અને તો આ ગતિ ઊર્જાનો ફેરફાર એટલે kF - ki બરાબર F.d બરાબર W થાય. એટલે ટૂંકમાં ગતિ બળની દિશામાં થાય તો પણ ભલે, બળની દિશામાં ન થતી હોય તો પણ ભલે, એ પદાર્થ ઉપર થતું કાર્ય એની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય.
એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે આમ પદાર્થ પર થતું ચોખ્ખું કાર્ય તેની ગતિ ઉર્જાના ચોખ્ખા ફેરફાર જેટલું હોય. એટલે આ સમીકરણ ઉપરથી આપણે આવું સાબિત કરી શકાય કે કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન એ પદાર્થ ઉપર થતું ચોખ્ખું કાર્ય એની ગતિ ઉર્જામાં થતા ચોખ્ખા ફેરફાર જેટલી હોય. અને આ જે વિધાન છે, આપણને આ જે વિધાન મળે એ વિધાનને આપણે કહીશું કાર્ય ઉર્જા પ્રમેય. એટલે આ વિધાનને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય. આ રીતે આપણને અહીંયા આગળ કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય મળે, એટલે કે કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ મળે. તો હવે જુઓ, આજના આપણા લેક્ચરમાં શું જોઈ ગયા આપણે? જે એકવાર ઝડપથી જોઈ જાઓ તો પહેલા તો એકવાર ઝડપથી આપણે કાર્ય વિશેની સમજૂતી જોઈ ગયા કે કાર્ય બરાબર શું હતું? તો કે બળનો સ્થાનાંતર દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. અને માટે અહીંયા આગળ સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક એટલે આપણે અગાઉ ભણી ગયા કે F cos θ જેટલો થાય. એટલે F cos θ * d એટલે કે W બરાબર FD cos θ. જ્યાં FD cos θ એટલે F અને D નો સદઅદિશ ગુણાકાર એટલે કે કાર્ય W બરાબર F * D કહેવાય. હવે પદાર્થ ઉપર થતું આ કાર્ય ક્યારેક ધન પણ હોઈ શકે, ક્યારેક ઋણ પણ હોઈ શકે, અને ક્યારેક એ શૂન્ય પણ હોઈ શકે. તો ક્યારે શૂન્ય હોય, ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય એ જોઈએ. તો સૌથી પહેલા પદાર્થ પર થતું એ કાર્ય શૂન્ય ત્રણ પરિસ્થિતિમાં થાય કે ત્રણમાંથી કોઈ પણ એક સ્થિતિમાં એ કાર્ય શૂન્ય થાય. જેમાં પહેલી સ્થિતિ એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે કાર્ય શૂન્ય થાય, કારણ કે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર છે, અદિશ ગુણાકાર છે, અને બે સદિશો પરસ્પર લંબ હોય તેનો અદિશ ગુણાકાર શૂન્ય થાય. બીજું કે બળ શૂન્ય હોય તો પણ એ બળ વડે થતું કાર્ય શૂન્ય કહી શકાય. જેમ કે સમસ્થિતિ રસ્તા ઉપર ચાલતું વાહન, એના પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય લઈએ તો એને બે રીતે સમજી શકાય. એક તો બળને શૂન્ય ન ગણો તો એ બળ એ ગતિને લંબ દિશામાં છે એટલે બંને પરસ્પર લંબ છે તે શૂન્ય કહેવાય. પણ જ્યારે સમસ્થિતિ ગતિ થતી હોય તો ગુરુત્વાકર્ષણ બળ એ સમસ્થિતિ દિશામાં લાગતું નથી એટલે ત્યાં પણ કાર્ય શૂન્ય છે. એ ઉપરાંત જો બળ લાગે પણ સ્થાનાંતર થતું ન હોય, એ બળ વડે સ્થાનાંતર ન થતું હોય તો પણ કાર્ય શૂન્ય થાય. એ ઉપરાંત જો આ બળ દરમિયાન બળને કારણે સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો બળ વડે કાર્ય થયું કહેવાય, એટલે કે પદાર્થ પર થયું કહેવાય, અને એવું કાર્ય ધન ગણાય. એના બદલે બળની વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તો એ બળ વડે થતું કાર્ય ઋણ કહેવાય, એટલે કે પદાર્થ પર થતું કાર્ય એ ઋણ ગણાય. ત્યાર પછી આપણે જોઈએ કે ઊર્જા કોને કહેવાય? તો એ ઊર્જા માટે આપણે ટૂંકમાં વ્યાખ્યા આપી કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને એની ઊર્જા કહેવાય. એ ઊર્જાના મુખ્ય બે પ્રકારો આપણે અત્યારે જોઈએ કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. તો ગતિ ઊર્જા એટલે ગતિની સ્થિતિને કારણે પ્રાપ્ત ઊર્જા કે જે દળ અને ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યની ગણાય. સ્થિતિ ઊર્જા એટલે કોઈ બળ ક્ષેત્રમાં એના સ્થાનને કારણે મળતી ઊર્જા. ત્યાર પછી એ કાર્ય અને ગતિ ઊર્જા વચ્ચેનો આપણને સંબંધ મળે કે જેને આપણે કાર્ય ઊર્જા પ્રમેય કહીશું. અને આ કાર્ય ઊર્જા પ્રમેય અહીંયા આપણે જે મેળવેલું છે એ
બળ એ સ્થાનાંતરની દિશામાં હોય ત્યારે મેળવેલું છે, પણ એવું જરૂર નથી કે બળ એ સ્થાનાંતરની દિશામાં હોય તો જ આ નિયમ લાગુ પડે. એ કોઈ પણ દિશાના બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય એ આપણે લખી શકીએ કે પદાર્થ પર થતું ચોખ્ખું કાર્ય તેની ગતિ ઉર્જાના ચોખ્ખા ફેરફાર જેટલું હોય. આ થયું કાર્ય ઉર્જા પ્રમેય. તો આજના લેક્ચરમાં આપણે આટલી વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે જો આ ગતિ દરમિયાન બળ એ બદલાતું હોય એટલે કે ચલ બળ હોય તો કાર્ય કેવી રીતે શોધી શકાય એ વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.